ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના મંદિરોમાં ચોરી લૂંટના 34 ગુનાઓના ભેદ ઉકેલતી પૂર્વ કચ્છ પોલીસ અંજામ આપનાર રાજસ્થાન રાજ્યની ગરાસિયા ગેંગના સાગરીતોને ઝડપી પાડતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ એસપી સાગર બાગમારના માર્ગદર્શનમાં ધાક બેસાડતી કાર્યવાહી એસઆઈટીનું કરાયું હતું ગઠન 8 પોલીસ પથકના ગુનાઓનો એક સાંઠે ભેદ ઉકેલાયો મંદિર અબડાવનાર ગુનેગારો કાયદાના સકંજામાં 2 દિવસ સુધી રાજસ્થાનના બેહડોમાં પૂર્વ કચ્છ પોલીસે રાત દિવસ સર્ચ ઓપરેશન ચલાવીને આરોપીઓની કરી ધરપકડ કોતરણી કામથી જોડાયેલા રાજસ્થાન ગેંગના આરોપીઓ પર કાયદાનો કાઢ્યો પ્રેસ નોટમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે પોલીસકર્મીઓ સહિત જીઆરડી કક્ષાના કર્મચારીની પણ લીધી નોંધ અને ડિટેક્શનનો શ્રેય સમગ્ર ટીમને આપ્યો। પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી। ત્યાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી ટોટલ 6 આરોપી પકડવામાં આવ્યા છે। 6 માંથી 5 જે છે ત્યાં રાજસ્થાનના ગરાસિયા ગેંગના સભ્ય છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા। જે કામગીરી જે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી જે ખૂબ સરાહનીય અને પ્રશંસા કામગીરી છે। રાત્રિ દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીને પકડવામાં આવેલા અને જે આ બનાવ બનેલ હતું એ બનાવ હતું જે ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલું હતું એટલે પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતું કે આમાં ડિટેક્ટ કરવામાં અને જે રીતની અમારી અલગ અલગ ટીમો બધી લાગેલી હતી કોર્ડિનેટેડ વેમાં આમાં કામ કરતી હતી એટલે આને બંને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી। કાનમેર અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે જેમાં છતર રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલા હતા ઘણા બધા જે ઉપકરણ હતા એ બધા રિકવર કરવામાં આવેલા છે। 8 જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં ટોટલ